અંબાજી મંદિરના વહીવટદાર પર જીવલેણ હુમલાની ફરિયાદ સામે આવી છે। ટ્રસ્ટના જ પૂર્વ કર્મચારીએ વહીવટદાર પર જીવલેણ હુમલો કર્યો છે। અંબાજી ટ્રસ્ટ સંચાલિત કોલેજના પૂર્વ પ્રિન્સિપલ પર પ્રિન્સિપાલે આ હુમલો કર્યો હોવાની વિગતો। અધિક કલેક્ટરને ગળું દબાવીને મારવાનો પ્રયાસ કર્યો। દેવસ્થાન ટ્રસ્ટે મોદનાથ મિશ્ર પર અગાઉ કરી હતી ફરિયાદ। અંબાજી મંદિરના વહીવટદારે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તો આપને જણાવી દઈએ, ટ્રસ્ટના જ પૂર્વ કર્મચારીએ વહીવટદાર પર જીવલેણ હુમલો કર્યો છે। અંબાજી ટ્રસ્ટ સંચાલિત કોલેજના પૂર્વ પ્રિન્સિપલે હુમલો કર્યો। અધિક કલેક્ટરને ગળું દબાવીને મારવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે, ફરિયાદ નોંધાઈ છે। હવે પોલીસ દ્વારા કયા પ્રકારના અહીં પગલાં ભરવામાં આવે છે તે જોવાનું રહેશે। એમને મુલાકાતનો થોડો ટાઈમ લાગ્યો, કલાક એક જેટલો। એટલે પછી એમને અમે મિટિંગ ફ્રી થઈને બોલાવે એટલે ગુસ્સેમાં આવી અને ગમે તેમ બોલવા લાગ્યા અને ઝપાઝપી કરીને સીધું પછી એમ કહેવા લાગે કે ભાઈ મારા કેસોમાં તમે બહુ રસલો છો, તમને અમે છોડીશું નહીં, એમનો કંઈ કાગળની મદદ નથી કરતા, આ છે તે છે એમ કરીને સીધું એમને ફેટ પકડીને પછી ગળા ઉપર અહીંયા પકડી અને દબાવ્યું, એમ ગળું પ્રયત્ન કર્યો, એ નખ અને બધું માર્યું છાતીમાં અને મારી સોનાની ચેન પણ ખેંચીને તોડી નાખી।